that I can't, that I won't, that I fail, that I'll never make it out. આસુ હે ટોપો Every single doubt, yeah. Please say any negative thoughts. I put them off when I ક્યાં કૂતરો ઉભા હે? તું મારી બેન છો, કૂતરાથી થોડી બીવાય. કૂતરા તારાથી બીએ. સો લેટ્સ ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે ભાઈ ઘરે હું ને માં છીએ, બાકી કાકીને કાકા ગયા છે બારસમાં અને રાઘવી ગઈ છે સ્કૂલે. તો જસ્ટ મેં સવારનો નાસ્તો ખતમ કર્યો છે ને આપણા વ્લોગની આપણે શરૂઆત કરી છે. એટલે બપોર સુધી જ એકલા છીએ, પછી તો કાકા કાકી પણ આવી જશે, બારસ ખતમ થશે એટલે, અને રાઘવી પણ સ્કૂલથી આવી જશે. અને અત્યારે તાપમાન છે કંઈક 17 ડિગ્રી, જે મોડી રાતે થઈ જાય છે કંઈક 6 થી 7 ડિગ્રી. એટલે બપોરના સમય તો બી 23 કે 24 સુધી પહોંચે છે, અને ફરી પાછું જેમ જેમ સાંજ થાય ને એમ ભાઈ ઠંડુ થતું જાય છે મોસમ. મોડી રાતે તો એ 6, 7 ક્યારેક તો 5 એવું મોસમ રહે છે. અને ભાઈ હમણાં હજી 2026ની શરૂઆત થઈ હતી, 10 દિવસ નીકળી ગયા, ખબર બી ના પડી. આ 10 દિવસ કેમ હાલ્યા કે ભાઈ આ હિસાબે તો 2026 આમ નીકળી જશે. 2025 કરતાં બી 26ની સ્પીડ ડબલ લાગે છે મને તો. તો આજે ઘરે કાકીને નથી ને તો આપણે ટિફિન લેવા જવાનું છે આપણા ઘરમાં. આપણે સવારના જ આપણા ઘરમાં એક ટિફિન બુક કરાવી નાખ્યું છે, તો હું જાઉં ને ટિફિન લેતો આવું. અને જો ટિફિનમાં તો લિમિટેડ રોટલી આવશે, તો કાકી થોડી ઘણી રોટલી બનાવી ગયા છે ને થોડીક ટિફિનમાંથી આવશે, ને સાથે દાળ ભાત બી હશે. તો અમને હું છું, માં છે ને રાઘવી છીએ, તો ત્રણને આરામથી મસ્ત જમવાનું થઈ જશે. બાકી કાકા ને કાકી તો બારસમાં જ જમીને આવવાના છે, એ બી શાયદ 1 વાગે કે 1:30 વાગે તો આવી જશે. પણ જોઈ ત્યાં સુધીમાં આપણે તો ટિફિન લઈ આવી. ચલો હું આવું, ભલે ટિફિન લઈ આવું, આવરો. શું લેવા જાવ ને? ટિફિન જમવાની જોઈએ બપોરના. ઠીક છે, રોટલા ગળી ગઈ તે. હા રોટલા હે, થોડાક લઈ આવીશ, થઈ જશે. તો જો અત્યારે કેમ આપણા ઘર ખાલી ખાલી લાગે છે, તહેવાર કે હોય ને ત્યારે ભાઈ ખીચો ખીચ ભરેલું, ટેબલ વધારવી પડે. મીઠાઈ બીઠાઈ એ સ્પેશિયલ નથી, સબ્જી મીઠાઈ નથી એમ નહીં. આશીષભાઈ તમારા જન્મદિન કે હોય તો મીઠાઈ બીઠાઈ રાખો કે નહીં? રાખવી પડે ને. ક્યારે જન્મદિન ત્યારે આવી, અમે જન્મદિન ક્યારે ત્યારે બુક કરાવી ટિકિટ. 9:11 છેટો યાર. હવે તો તમે કેમણા જાવરા ભૈયાને તેડવા? તાર ટોપો મસ્ત મન દઈશ, તાર ટોપો દે ને મને. હે તું બીજો લઈ લેજે, તું મમ્મીને કહેજે બીજો દેશે તને. તો મને પડી રહી, આજો મેં બી સ્વેટર પહેર્યું હે ને. હા મસ્ત હો ને. આ શું હે? ટોપો. તો ચલો આપણે પણ જમવાની તૈયારી કરી. રાઘવી બસ આવતી જશે, તો જેવી આવે એટલે પછી અમે લોકો જમવા બેસી જાય. હજુ કાકા ને કાકી તો આયા નથી. તો આ જો મસ્ત મજાના આસન છે, રોટલી છે, થાળી, વાટકા, ટિફિન, છાસ આપણે બધું સેટ કરી રાખી દીધું છે. તો બસ રાઘવી આવે એટલે આપણે જમવા બેસી જઈએ. આજે અમે રસોડામાં જ બેસવાના છીએ, કેમ કે 2-3 જણા તો રસોડામાં મસ્ત રીતે ફિટ થઈ જાય, પણ જો વધારે મેમ્બર હોય તો થોડી તકલીફ પડે ને ઓસરીમાં જમવું પડે. તો અત્યારે તો આવી જશું આરામથી, વાંધો નહીં. તો હમણાં જ કહેતો હતો કે કાકીને નથી આવ્યા, ત્યાં સુધીમાં તો આવી ગયા. આ પાસેથી આવરા તમે, આ સાઈડથી. અહીંયા આપણા રતનમાં આવે ને એના ઘરે એને ભાઈને આવ્યા તે ઘણી આવી ગાડી. તો કાકા બાઈકમાં આવે. અચ્છા, અમે ઘોડે સવાર એ અમારું કબૂતર આવ્યું. ઘોડો હાકલ્યો તે, ઘોડા ઉપર બેઠી હતી તો ઘોડા માથે જ બેઠી હતી, પણ જો તમા પીટિંગ કરી આવે. પીટીને મારે એ ભાઈ મળી ગયો તને. અહીંયા આવતે ઘટા ઘોડે સવારી કરાવી. મને તાર ટોપો તો બતાવ ઓય. ઈ તો મેં કીધું ટોપો મને દઈ દે. હું તને નવો દઈશ, પૂછું આવ દઈશ. દોડે ઈ તો જો. હે ઘોડો હાકલ્યો તે? મેં નહીં, મતલબ કે આમને ખાલી આમ બેહાડી દે ને, જે એના માલિક હતા ને જેને તેડી આવ્યા હતા ને, હા ઈ આમ હાલીને તેડી આલે. અમને ખાલી પકડીને ભાઈ શું આમ આટી વળે ને તો એવું થાય હમણાં જ પડશો આખા આમ થઈ જાય. તું બીજી વાર બેઠી ને તો કેટલા બેઠા હતા એકવાર? હે બીજા તો પ્રથમ સત્રમાં કરાયું એમ નહીં રાઘુ, કેટલા બેઠા હતા એકવારમાં? 2 જણા બેઠા હતા કે એક જ? બે બેઠા હતા, પકડીને બેઠા હશો ને. આગળ પ્રિયલ બેઠી હતી. પ્રિયલ કે હવે તું મને ધીમે મત કરને, આવ આખી પકડી બેઠી. મને બીક લાગતી હતી, બીક જ લાગે ને. આમ આખો આમ નતો તો પાછો આગળ પાછી આમ કરે તો બીક જ લાગે. ચલો જલ્દી તું રેડી થઈ જા, ચલો ફ્રેશ થઈ જા, પછી આપણે જમી લઈએ. તો જો આપણું જમવાનું આવી ગયું છે, જેમાં લાડુ છે, પછી રીંગણા બટેકાનું શાક છે, રોટલી છે,
છાશ છે અને દાળ ભાત બી છે હજુ તો મસ્ત જમ્યો ને દાળ ભાત જ કયો? હા તન્ની કપે ને દાળ ભાત તો બે રોટલી. પાછી આવી બોલો ટપી ખાઈને એના ફ્રેન્ડના ઘરે ગઈ હતી બોલાવવા પણ એની ફ્રેન્ડ નહીં હોય અરે લે 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 ક્યાં કૂતરા હાલ ક્યાં કૂતરા ઉભા મારી બેન છો કૂતરાથી થોડી બીવાય કૂતરા તારાથી બીએ ક્યાં ઉભા કૂતરા હમણાં અહીંયા ફરતું હતું. ક્યાં રૂજો આ ગલીમાં છેક સુધી હમણાં અહીંયા ફરતું હતું. છેક સુધી ક્યાંય કૂતરું નથી દેખાતું મને આ બાજુ પણ ક્યાંય કૂતરું નથી હમણાં હજી આ બાજુ ફરતું હતું. ડોબી જા ડૂબી વાળા. જા આંટી માથે જ ઊભું હશે ભલા અહીંયા હોય ને મોટું મોટું હોય ને ઓલા મોટા જે દોરા ના આવે હા પાકા દોરા હાઈ લઈ આવી હું જા કરી જો. ભલે તો આંટી માથે જ ઊભું હોય ભલા કૂતરું ઊભું હોય ત્યાં જે જો આંટી માથે સર લગાવી છે જો છે ભલે હાલા નથી હાલી ગઈ જા હાલી ગઈ. થોડાક દિવસ પહેલા અહીંયા કેટલી બધી રોનક હતી નહીં કેટલા બધા માણસો હતા અહીંયા કને બોક્સ બનાવેલું હતું એ બધું હવે સાફ થઈ ગયું છે એકા પાછા પીચ બચી છે જે આપણે કાઢવાની છે અને હાલ આપણે આવ્યા છીએ સમાજમાં કેમ કે એક્સ્ટ્રા જે લાઇટ લગાડી હતી ને એ આપણે ઉતારવાની છે તો જો ઉપર યોગેશભાઈને છે અત્યારે ખોલી રહ્યા છે લાઇટ આવો દે બરાબર તો જો આ બિલ્ડિંગમાં તો 3 લાઇટો હતી જે આપણે ઉતારી લીધી છે અહીંયા રાખી હો ને 2 અહીંયા છે ને એક સામેની બાજુ બાકી હવે આ બિલ્ડિંગની અંદર 2 લાઇટો છે મોટી તમને આ દેખા ને તો એ હવે ઉતારવાની છે મોટી સાઇઝની જે છે ને એ તો જો આપણે ઘરે આવી ગયા છીએ અને હવે અમે લોકો જમવા બેસી રહ્યા છીએ અને જમવામાં તો આજે મસ્ત મજાનું કાંઈક તો બન્યું છે પણ નામ વગરનું બન્યું છે આનું કાંઈ નામ નથી અને તમે સેન્ડવિચ કહો તો બી ચાલશે પિઝા કહો તો બી ચાલશે ફોલ્ડેબલ પિઝા ટાઢી રોટલીના પિઝા છે ભાઈ નામ વગરની આઈટમ બની છે આજે તો મસ્ત મજાનું આની અંદર શું ભર્યું તમે મસાલો બટેકાનો મસાલો હોય આલુ પરોઠા એ મગજ આલુ પરોઠા આવા ના હોય કાંઈ આલુ પરોઠા નથી બપોર રોટલી ગજ પડી હતી મેં બદલાઈ નાખી. બેસી જાઓ ખાલી બેસી જાઓ આજે ને ભાઈ આ 5 લીટર રોઈ હો ને 5 લીટર આંસુ કાઢે આજે તો એટલી બધી રોઈ તો જો આપણે જમીને સ્ટેશને આવ્યા હતા કેમ કે આપણા માટે ને ભાઈ નવો એક ફિરકો આવ્યો છે એ અમારા આ ભાઈ લઈ આવ્યા છે ને આવો કંઈક તો ફિરકો છે બરેલી છે ભાઈ બરેલી દોરા સ્ટેમ્પ બે મારીને કામકાજ ભારી છે ફિરકો તો ઠીક છે પણ એનાથી વિશેષ તો ભાઈ આ થેલી આવી છે થેલી તો જો ભાઈ 20% થેલી છે મતલબ સ્પેશિયલ ફિરકા માટે છે આની અંદર તમે આમ રાખો ને તો આ ઈ નહીં હો તો હાલશે ભાઈ તું થેલી બતાવ થેલી સ્પેશિયલ છે કવર સ્પેશિયલ નથી હા જો આ થેલી ક્યાં કામ લાગે ભાઈ બચે તો દોરા બચે તો રાખે ને ભાઈ નકર શું કામનું દિમાગ લગાડ્યું કોસ્ટ કટિંગ તો જો કેટલા ફિરકા હચાઈ ગયા છે એક થેલીમાં ભાઈ ઇન્ડિયાનું ટેલેન્ટ જોવો તમે ભાઈ ગજબ તો ઠીક છે ગાઈઝ આજનો બ્લોગ એને આપણે અહીં સુધી જ રાખશું થેલી જોઈને મજા આવી ગઈ આપણે હો ને ફિરકો જોઈને તો મજા આવી ના આવી બાકી થેલીએ દિલ ખુશ કરી દીધું હવે પતંગ ઉડે કે ના ઉડે થેલી બાકી થેલી ઉડાડી દેશું તો ઠીક છે ગાઈઝ આજનો જે બ્લોગ છે ને આપણે અહીં સુધી રાખશું આઈ હોપ કે તમને પસંદ આવ્યો છે જો તમને વિડીયો પસંદ આવ્યો અહીં સુધી જો તો લાઈક કરજો નવા ચેનલને સબસ્ક્રાઇબ કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ટાટા બાય બેન ટેક કેર અને ભાઈ ઠંડી બહુ હોય ને તાજો ટોપા બોપા લગાડીને આવ્યા તો 12 થી લાડવા આયા છે આપણા માટે એ બી 3 જ લાડવા છે કે લીંબુ હે લાડવા એ મારો ફેવરેટ છે આ તો ચોરી છુપી નથી લઈ આવ્યા ને તમે ના ના આ મારો પરફેક્ટ કીધું ભાઈ ના દીધા હા તો ઠીક હે દીધા હો તો ઠીક હે પછી નહીં તો પછી પરફેક્ટ બોલિંગ ના એટલે થાળીમાં લેતા આવીને થેલીમાં નાખતા આવીએ.